પહેલા મુદ્દાની વાત કરીએ તો ગુજરાતમાં અસહ્ય ગરમી વચ્ચે હવે માવઠાની આગાહી ખેડૂતો માટે ચિંતાનો વિષય બની છે। આગાહી મુજબ 18 અને 19 માર્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે, જેના કારણે હાલ ખેતરમાં ઊભા પાકનું નુકસાન થવાની ભીતિ સેવાઈ ગઈ છે। આ સમયગાળામાં ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ પાક ખેતરમાં તૈયાર હાલતમાં છે। જીરું, ઘઉં, ચણા અને વરિયાળી જેવા પાક કાપણીની કગારમાં છે। જો આ સમયે વરસાદ કે વાદળછાયા વાતાવરણ સર્જાય તો પાકની ગુણવત્તા ઘટી શકે છે, દાણા ભીના થઈ શકે છે અને ઉત્પાદન પર સીધી અસર પડી શકે છે। ગીર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કેસર કેરીના બગીચા ધરાવતા ખેડૂતોમાં વધુ ચિંતા જોવા મળી રહી છે। માવઠું પડે તો કેરીના મંજરી અને નાના ફળોને નુકસાન થવાની શક્યતા રહે છે। છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં 40 થી 42 ડિગ્રી સુધી પહોંચેલા તાપમાનથી લોકો પરેશાન હતા, ત્યારે હવે પવનની દિશામાં ફેરફાર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં થોડો ઘટાડો નોંધાવશે। પરંતુ આ બદલાતા હવામાન વચ્ચે ખેડૂતો માટે સૌથી મોટો પ્રશ્ન પાકને સુરક્ષિત રાખવાનો બની ગયો છે। આગામી 2 દિવસમાં માવઠું ખેતી માટે રાહત નહીં પરંતુ ચિંતા વધારનાર સાબિત થઈ શકે છે તેવું પણ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરાઈ રહી છે વરસાદ આવશે, માવઠું પડશે અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મોટા પાયે નુકસાન જાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે। અને આજ મુદ્દે આપણી સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જોડાઈ ગયા છે। પરેશભાઈ, કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, માવઠાના એંધાણ જોવા મળી રહ્યા છે અને ખેડૂતો પર હવે એક સંકટ આવીને ઊભું છે, શું કહેશો? ચોક્કસથી જોવા જઈએ તો આમ તો માર્ચ મહિનાનું બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે, ત્યારે અત્યારે તાપમાન છે એ પણ નોર્મલ કરતા 2 થી 3 ડિગ્રી અપ ચાલી રહ્યું છે। એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો આ માર્ચ મહિનો છે એમાં આકરી ગરમી પડી રહી છે। એ વચ્ચે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ઉત્તર ભારતના પહાડો પરથી પસાર થવાનું છે, પણ એને જે લેયર હોય છે એનો જે ટ્રફ હોય છે દક્ષિણ પાકિસ્તાન અને ગુજરાતના અમુક ભાગો સુધી લંબાઈ રહ્યો છે, જેને કારણે આપણા ગુજરાત ઉપર એક અસ્થિરતા બની રહી છે। આમ તો ઊંચું તાપમાન છે, ભેજ આવી રહ્યો છે, એને કારણે અરબ સાગરમાં પણ એક સર્ક્યુલેશન બની રહ્યું છે અને તમામ પરિસ્થિતિને કારણે જમીનથી 750 HPA લેવલે એક અસ્થિરતા બની રહી છે અને આ અસ્થિરતા છે જેને કારણે લગભગ 19 અને 20 માર્ચના રોજ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા સામાન્ય ઝાપટા નોંધાય તેવી શક્યતાઓ છે, જેમાં ખાસ વધુ તીવ્રતા તો ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો છે જેવા કે સાબરકાંઠા હોય, બનાસકાંઠા છે, પાટણ અને મહેસાણા જિલ્લો છે, આ વિસ્તારની અંદર વધુ થોડીક તીવ્રતા જોવા મળી શકે છે। કચ્છના પણ છૂટાછવાયા વિસ્તાર, ખાસ કરીને કચ્છના પાકિસ્તાન બોર્ડર આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે એમાં પણ હળવા ભારે ઝાપટાઓની શક્યતાઓ છે અને સૌરાષ્ટ્રના પણ લગભગ તમામ વિસ્તારની અંદર છૂટાછવાયા ઝાપટા પડે તેવી એક શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે ગરમીનું પ્રમાણ છે ને એ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, તમામ પરિબળોને કારણે જે આ અસ્થિરતા બની રહી છે ને એને કારણે આ ઝાપટા પડવાના છે। જો કે આમ તો આ હીટવેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે, 9 માર્ચથી આ હીટવેવનો રાઉન્ડ ચાલુ થયો છે, આજે 14 માર્ચ થઈ ચૂકી છે, હજુ પણ આ રાઉન્ડ છે એ લગભગ આવનારા 2 થી 3 દિવસ સુધી કન્ટિન્યુ રહેવાનું છે। જો કે આ રાઉન્ડની અંદર રોજે રોજ 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટતું રહેશે, છતાં પણ હીટવેવ છે આપણે ચાલુ રહે અને 19 તારીખ સુધીમાં આપણે માવઠાનો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને માર્ચ મહિનાની અંદર જે માવઠું થતું હોય એમાં આ છેલ્લું માવઠું નહીં હોય। માર્ચ મહિનાની અંદર 19 અને 20 તારીખે માવઠું પડે એ પછી 28 થી 30 તારીખ આસપાસ ફરીથી બીજું માવઠું પણ માર્ચ મહિના દરમિયાન જોવા મળે તેવી શક્યતા આલમને લાગી રહી છે। પરેશભાઈ, શું હવામાન બદલાવના કારણે ખેતી પર ખતરો વધી રહ્યો છે? ચોક્કસ હવામાન બદલાય છે, આમ તો ખેતી છે એ હવામાન ઉપર નિર્ભર હોય છે। જ્યારે પણ આપણે અતિવૃષ્ટિ થાય, ચોમાસા દરમિયાન અતિ વરસાદ પડે તો પણ આપણે નુકસાની આવતી હોય છે અને કમોસમી વરસાદ પડે જેવા કે શિયાળા દરમિયાન વરસાદ પડે, ઉનાળા દરમિયાન જે વરસાદો પડે આને કારણે પણ નુકસાન થતું હોય ને એમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો જે પાક ઉભેલો હોય એના ઉપર પણ જો કોઈ માવઠું પડે તો અમુક પ્રકારની ડિઝીઝ આવતી હોય છે, જેવી રીતે ફાઇટોપ્થોરા બ્લાઇટ છે, અલ્ટરનેરિયા બ્લાઇટ છે, ફ્યુઝેરિયમ વિલ્ટ છે વગેરે નામની જે ડિઝીઝ આવતી હોય અને જે હાર્વેસ્ટિંગ ટાઈમ હોય એ ટાઈમે આપણે તૈયાર થયેલો જે પાક છે એ પલળીને નુકસાન પામતો હોય છે। અત્યારે 2 પ્રકારની નુકસાની જોવા મળશે। જો આ માવઠું થશે તો પહેલા તો જે રોકડિયા પાક છે જેની અંદર શિયાળુ પાક જે રવિ પાક હતો એમાં લેટ હાર્વેસ્ટિંગ થયું હશે એમાં પણ નુકસાની જોવા મળશે, સમર ક્રોપ જે ઉભો હશે એમાં પણ નુકસાની જોવા મળશે અને ખાસ કરીને જે વાર્ષિક પાક છે જેમાં આંબાના બગીચાઓ છે એમાં અત્યારે ઘણી જગ્યાએ ફ્લાવરિંગ લાગી ગયું હશે, નાની કેરી હશે, એ આંબાના બગીચામાં પણ જ્યાં જ્યાં માવઠાનો વરસાદ પડશે, ઝાપટા પડશે ત્યાં આંબાના પાકને પણ નુકસાની થશે। એટલે દરેક પ્રકારના પાકને ખેતીની અંદર આ નુકસાની થાય તેવી શક્યતાઓ આલમને લાગી રહી છે। પરેશભાઈ, પાક વીમા યોજના ખેડૂતો માટે કેટલી અસરકારક છે, ખાસ કરીને જ્યારે માવઠું પડે છે ત્યારે?
આમ જોવા જઈએ તો પાક વીમા યોજના છે એમ તો લગભગ છેલ્લા 5-6 વર્ષથી સરકારે બંધ કરેલી છે. જેની અંદર એક નવી યોજના આપેલી છે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના. જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે, આનો લાભ છે એ ખરીફ સિઝન દરમિયાન મળતો હોય છે. શિયાળુ સિઝનમાં બહુ મોટું નુકસાન થાય ત્યારે ક્યારેક એનડીઆરએફ અને એસડીઆરએફ માંથી ખેડૂતોને લાભ આપવામાં આવતો હોય છે. પણ જે પાક નુકસાનીનું જે પાક વીમા યોજના છે એનો લાભ અત્યારે કોઈ મળતો નથી. મહત્વનું એ પણ છે કે અત્યારે આમ તો વધારે મેં આપને જણાવ્યું એમ કે આંબાના પાક છે, જે કેરીનો પાક છે, એને પણ નુકસાન જવાની ભીતિ છે. પણ ગુજરાતની અંદર કાયદા કાનૂન પ્રમાણે જોવા જઈએ તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હોય કે અથવા તો જે પાક વીમા યોજના હોય, જેટલી પણ યોજનાઓ સરકાર તરફથી અત્યાર સુધી બની છે એમાં 2 પાક એવા છે કે જેને બાકાત રાખવામાં આવ્યા છે. એક છે ડાંગરનો પાક અને એક છે કેરીનો પાક. કેમ કે આ સેન્સિટિવ પાક ગણવામાં આવે છે, જેને કારણે આ બંને પાકો છે બાકાત રાખવામાં આવ્યા છે. એટલે આની અંદર તો કોઈ જ પ્રકારનું વળતર મળતું નથી. આ એક વાત ચોક્કસથી છે કે વધારે પડતા માવઠું થયું હોય અને એક મોટો અવાજ ઉઠે, ક્યારેક આનો વિરોધ પ્રદર્શન પણ થાય તો એનડીઆરએફ અને એસડીઆરએફ ના જે નોર્મ્સ હોય છે એમાંથી અમુક સહાયની રકમ મળતી હોય, એ સિવાય બીજો કોઈ લાભ છે આની અંદર મળતો નથી. જી બિલકુલ પરેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.